છે सपना तो हासानो रे आज हो माना आवाज उठाए सपना हो बची सोना सपना हासानो रे आज हो माना आवाज उठाए सपना हो बची सोना झूठा माना काढीने पियर नहीं जाओ दे माटे तारे रंगमल में जन सुई जा काल सवारे तारे सपનું સાચું પડશે તો જરૂર જવા દે ઉતી ન હોવા દેતી ન रजना का तारे तेरा आव से रजना का तारे तेरा जो तारा भाई हो तो केदी तो तारी संभाळ ले ने अत्यारे तने तारो भाई सांभळ्यो एમને આવા झूठा બના કાઢીને પિયર નહીં જવાતો દરવાજો ખોલજો દેખતા નહીં ખુલે તો ક્યારે ખુલશે સવાર આવજો 8 વાગે સવાર તો છે આ ઈ સવારમાં વાર છે કેટલી વાર છે ઈ વાર છે અડધી કલાકની વાર છે મારા અડધી કલાક તમારે શું મોડું થઈ જાય હા અમાર મોડું થાય ને પણ શેનું પણ તમે અત્યારે અમને જગાડો દરવાજો ખોલો મારે કામ છે મારી બેન કોનું સગુણા બેન નું કામ છે હું કંકોત્રી લઈને આવ્યો છું હા જાવ ને આમ કોઈને હુવાય ન દેતા કઈ જુગના દરવાજા ખોલ્યા વગર કેમ આવવું પણ અંદર આપણ હોઈ આવો ને તો પછી આ મારું વાહન કેમ અંદર લઈ જવું ઈ વાહન નો હોય બંધાય એ હારે રાખવું પડે ઓલો હોડલો છે ના બંધ જાઓ એવું છે હા ઠીક તો મને પોકાડી જો મારી બેન કેન પાસે આગો ઓલા હમો ઉભા કોઈ હુવાય ન દેતા ઠીક અરે હા સુમણા બેન રામદેવ ભાઈ ના લગન છે હું કંકોત્રી લઈને તમને તેડવા માટે આવ્યો છું અરે હા સાસુમાં મારું સપનું સત્ય કે માટે હવે તમે મને જટ જવાની રજા આપો અરે હોય છે તારે જાવ હોય તો મારી કોઈ ના નથી પણ 5 વર્ષના કુંવરને નહીં લઈ જાવ અરે નહીં સાસુમાં એ તો મારી સાથે જ રહે જો તારે એને સાથે લઈ જાવ છે ને તો ખીલી ખસકો કઈ વાગશે ને તો પિંગલગઢ નહીં પણ પિંગલગઢ નું ઝાડ નહીં જોવા મળે અરે નહીં સાસુમાં હું એને કાઈ નહીં થાવ કાઈ નો થાય હું ખાતરી અરે સાસુમાં હું કહું તેમ સાંભળો હું કહેવાય माता रे नीलदेवी पीता ओ बलराई मारा ओ दिन बड़ा सजवद था
સખી રાડુ રડલા બાબા ઢોલા વારે આવે નહીં તને બોલે આજ હોવો મારા તમે ભરાલે વિશ્વને ખાલી આવશો વારે આવે મારો વીરલે સાસુ મારા તમે ભરાલે વિશ્વને ભરાયા ત્યાં હું ભર્યું તું તું લાવવાની ચાલ હવે તારી લોકો કોણ થાય તને પાદર સુધી વળાવી જાય પણ આ સુકમ કેવા થાય તે સાંભળી લે રઘુ બોલે છે બેવારે આજ હોવો મારા જુઓ લાલા રે મણી રાતે કરતા દેવારિયા મનમાં કોયલ લોતી ઓ સુતો આજ સવાયા હરિયાળા વનમાં બોલી બોલી તારે જાવું છે ને તમારે જા અરે આ સગુણા બેન સાસરિયામાં આટલા દુઃખ સહન કરી બેને તમે કેમ રહો છો અરે કાકા સાસરિયામાં તો આવું સુખ દુઃખ આવ્યા કરે ને ગયા કરે માટે આ વાત તમે ભાઈ રામદેવ ને ન કરતા નકર ભાઈ રામદેવ ને ઘણું દુઃખ લાગશે બહુ સારું બેન હાથે હાથે રતન કસો ઉઘરા દેજો બાદશાહ દાદા वालेकुम सलाम बादशाह साहब वालेकुम सलाम वालेकुम शेरली। सलाम अरे शेरली ये बापू अरे सभी राज्य का करवेरा आता है लेकिन वो पोखरणगढ़ का साला रामदेव इस बादशाह का करवेरा नहीं सुखवाता है। क्यों बापू नहीं सुखाता है हाँ शेरली दिल्ली और पिंगलगढ़ के रास्ते में जाल बिछाओ क्यों? जाल बिसाऊ हाँ शेरली આપણા બધાય મંગલાઓને લઈને જા રામદેવની બેન કોણ કે સૌગુણા એમને રત્નો રાયકો તેડીને જઈરો છે એમને લૂંટી લે
वस्त्र और घरेणा काज नहीं रेवा देतो। माल लेके वापस दिल्ली आ जाना। क्यों? जैसा हुक्म बापू। अरे सलाम मुगले, कहाँ मर गए साला? आजा गफ्फार। वालेकुम सलाम। वालेकुम सलाम। वालेकुम सलाम। अरे बादशाह साहब का हुक्म है। हाँ, दिल्ली और पिंगलगढ़ के बीच में जाल बिछाने का है। क्या आहला पकड़ना है? आहला नहीं शेर। आपने तो रत्ना राय कने पकड़વાનો છે કોને? રત્ના રાય. અરે એની બેન સગુણાને લૂંટી લેવાની છે. ચાલ જાલ બિછા. આવી રીતે ધીરે ધીરે સમય વીતતો જાય. જંગલની અંદર તરકાકા બેન સગુણા પાસ વર્ષનો બાળક ધીરે ધીરે સારા આવે છે. બેન સગુણાને મંગળાએ દાન દેખાય છે. બેન સગુણા તરકાકાને શું કહે છે? એ કાકા રતના फरके से मारी आंखों सागरी धीरे धीरे आंखों જંગલની અંદર દૂર દૂર આ જોતારો દેખાવા લાગ્યા છે. બેન સગુણા રત્ના કાકાને શું કહે? એ કાકા રત્ના હા મામલા સે લૂટારા સાગડી ધીરે ધીરે આંખો તમે સાગડી ધીરે આંખો.
કોણ છે તું એલા? તારે શું કામ છે? કામ હોય તો જ પૂછવા આવ્યો ને. હે? કામ હોય તો જ પૂછવા આવ્યો ને. શું કામ છે? કામ હોય કામ છે. તો કામ હોય બોલ તો એટલે નામ શું છે? મારું નામ રત્નો રાયકો છે. વહી है ए गफ्फार उसको पूछ तेरा नाम क्या है? रत्ना 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 उसको पूछ कि तेरा साथ कौन है? तेरा साथ कौन है? મારું નામ તો આપ્યો હવે બીજા બધાનું શું તારા કામ છે? એ આપવું પડે તારા બધાનું નામ. હે? હા. તારે શું કામ છે? કામ છે. હું રામદેવભાઈ ની બેન સગુણા બેન ને તેડીને જાઉં છું. એના લગ્ન છે ને એટલે. સજની ए गफ्फार अरे तो इसके पास जितना धन माल है इतना ले लो चले मंगला હવે પહેલે પણ તમે બધા જોટો એમ નહીં મેળ આવે કોને કોને જોતો એ મને જો એટલે એ પ્રમાણે આપો થોડો હા એમ ઠીક તો તું એને કે એ પ્રમાણે હું એને માલ આપું બોલ चले सजनी माल निकाल અરે વીરા તમે કોના માણસો છો વીરા? ए सजनी हम बादशाह साहब के आदमी हैं. અરે વીરા તો તારા બાદશાહ ને ક્યાં ખજાને ખોટ છે? ए सजनी मेरे बादशाह साहब के खजाने में खोट नहीं है लेकिन इसको वजीर को तो है ना. चल जल्दी से माल निकाल. અરે વીરા હું અત્યારે મારા ભાઈના લગ્નમાં જાઉં વીરા. ઓર તો આવું ને તારે બધો જ માલ દેતી જાય. नहीं सजनी हम पीछे से माल लेना नहीं चाहते. चल जल्दी से माल निकाल. ચલો આજ અંદર આપણે ઘણા બધા પાત્ર અંદર દાંત વગેરે મસ્કરી કરી છે. જ્યારે સુગુણાબેન નું વસ્ત્ર હરણ કરે ત્યારે કોઈ દાંત વગેરે મસ્કરી કરવી નહીં. અખ્યાનનું મહાન પાત્ર છે મારા વાલા, એમની મર્યાદા રાખવી જરૂરી છે. બેન સુગુણા સોર લોકોને આજથી વિનંતી કરે છે અત્યારે હું મારા ભાઈના લગ્નમાં જાઉં છું. જ્યારે પાછી ભરીશ ને બધો જ માલ તને આપી જાય પણ આ નરાધમ પાપી કોઈ રીતે સમજતો નથી. બેન સુગુણા માથે બળજબરીથી વસ્ત્ર હરણ કરે પણ વસ્ત્ર હરણ કેવું કરે? વિચાર કરજો મિત્રો, આ તો રામદાસજી બાપાના બેન હોવા છતાં એમને પણ આવું દુઃખ પડ્યું હોય. આપણે તો વાળા માથાના માનવી છીએ.
ત્યારે સગુણા બેન વગડે લૂંટારા છે. આજ બેન સગુણા રામજી બાપાને પુકાર કરે છે, પણ પુકાર કેવું કરે છે? વારે આવો મારા વીરા મારા બોલે લૂંટારા સગુણા બેન સગુણા બેન વગડે લૂંટારા છે. રામજી બાપા એના રથ બેનમાં સુતા હોય છે. બેન સગુણા વગડે લૂંટારા છે. રામજી બાપા રંગબેલમાં સુતા છે. અચાનક રામજી બાપાને આવું સપનું આવતા રામજી બાપા જાગૃત થઈ માતા મિલણને પાસે રજા માંગવા જાય. પણ રામજી બાપા આજના માતા મિલણને પાસે કેવી રીતે રજા માંગવા જાય? અરે માતાજી, હું મારા મહેલની અંદર સૂતો હતો ત્યાં મને અચાનક સપનું આવ્યું છે. અત્યારે બેન સગુણા 5 વર્ષનો ભાણેજ અને રતન કાકા જંગલની અંદર લૂંટાઈ રહ્યા છે, તો તેમની વારે જવાની મને રજા આપો માતાજી. અરે નહીં બેટા રામદેવ, રત્નો રાયકો બેન સગુણા અને 5 વર્ષનો ભાણેજ ત્રણેય જણા ધીમે ધીમે જંગલમાં ચાલ્યા આવતા હશે. તમને ઘડિયા ઘડિયા યાદ કરતા હશે, માટે તમારા રંગનમાં જઈને સુઈ જાઓ. અરે નહીં નહીં માતાજી, હું કહું ને તમે સાંભળો માતાજી. મારા માતા રે મિલણ દેવી જોગને વીન મુરે માં
સપનું રે મુજને આવ્યું રે આ. આવું રે સપનું રે મુજને આવ્યું રે આ. માતા આવું રે સપનું રે મુજને આવ્યું રે. અરે માતાજી, હું મારા મહેલની અંદર સૂતો છો ત્યાં મને આવું અચાનક સપનું આવ્યું છે, તો મારે મારી બેન સગુણાની વારે જવું છે. તમે જલ્દી આજ્ઞા કરો માતાજી. અરે બેટા રામદેવ, તમારા અંગે તો પીઠી તોડેલી છે, હાથે રૂડો મીંડોળ બાંધેલો છે. તમારે રંગમહેલની બહાર ન નીકળાય માટે તમારા રંગમહેલમાં જઈને સુઈ જાઓ. અરે નહીં નહીં માતાજી, વિલંબ થઈ જાય માતાજી. અરે હા માતાજી, જો તમે કહો તો મારી પીઠી ઉતારી નાખું, ના તમે કહો તો મારા મીંઢો તોડી નાખું, પણ મને મારી બેન સગુણાની વારે જવાની રજા આપો માતાજી. અરે નહીં બેટા રામદેવ, તમે આવી હઠ ન કરો, તમારા રંગમહેલમાં જઈને સુઈ અરે નહીં નહીં માતાજી, જલ્દી આજ્ઞા કરો, કારણ કે અત્યારે વિલંબ થઈ રહ્યો છે. અરે માતાજી, આજ 20 વર્ષ થા મારી બેન સગુણાએ પોકરણગઢનું ઝાડ કે પાદર નથી જોયું માતાજી. આજ મારી બેની મારા લગ્નનો લાવો લેવા આવેલી છે માતાજી. પણ હા માતાજી, આજ મારે મારી બેનને સુંદરી ઓઢાડવાની ફોજ છે માતાજી. પણ હા માતાજી, કદાચ એવું ન બને કે આજ મારે મારી બેનને પાપ પર લેવું પડે માતાજી. અરે નહીં બેટા રામદેવ, નહીં. એવું તો કાંઈ થોડું બનતું હોય. જો બેનીને તમારા રેખો વીરો હોય તો બેનીને સુંદરી જ ઓઢાડવાની હોય. હા, માટે બેટા રામદેવ, તમે આવી હઠ ન કરો, તમારા રંગમેલમાં જઈને સુઈ જાઓ. અરે બહુ સારું માતાજી. અરે હા, જો અત્યારે હું મારા માતાના કેવા વચન પાળીશ તો મારી બેન સગુણા 5 વર્ષનો ભાણેજ અને રતન કાકાના જંગલમાં દેહ પડશે. માટે લાવ મારા લીલવા ઘોડે પ્લાન માંડો અને બેનની વારે જાઓ.
મારો દેહ જન્માત પાડું કાકા. ત્યારે રત્ના કાકા બેન સગુણા આ પાડે કે ના બેની તમે એવું ન કરશો. હું પોકળ ઢરાઈ ભાઈ રામદેવ ને મોઢું શું બતાવીશ બેની, માટે તમે એવું ન કરશો. ભાઈ રામદેવ માથે ભરોસો રાખો. ભાઈ રામદેવ જરૂર વારે આવશે બેની, જરૂર વારે આવશે. બેન સગુણા દીકરા ગોળવા લાગ્યા છે પણ વીસ કેવું ગોળે છે. બેન સગુણા રામજી બાબાને પુકાર કરે છે. એ વીરા મારા, જો તું મારી વારે નહીં આવીરા તો આ ઝેરના કટોરા ગોળી અને મારો દેહ આ જંગલની અંદર પડશે. બેન સગુણા રામજી બાબાને પુકાર કરે, પણ પુકાર કેવો કરે? પણ વેલા વેલા વીરા ચાલે વઈ જાશે. આજ નયન રામની નિશા પણ જાગરો જગત વીરા તમને આપશે. આજ બોલ સે બોલવાના આવે તારી બેને વીરો જોડે બનો. તમે વેલા આવજો મારા વી તારી બેને સે વીરા જોડે અદ્ભુત જાય છે તારી બેન બાબા. ચાલો બેન સગુણા મોઢે માંડવા જાય. રામજી બાપા પર લંબાવી અને જ્યારના પેલાને ઢોળી નાખ્યો છે ત્યારે રામજી બાપા બેન સગુણાને શું કહે? સગુણા બેન રામજી બાપાને પુકાર પાડે કે વીરા મારા એટલે જ બોલે છે તારા વીરાની ખાતરી કરવા આ બાદશાહના માણસોએ મારા શરીરની માથે એક પણ વસ્તુ નથી રહેવા દીધું. વીરા શેકાજે મારો હાથ બંધ્યા મારો રોગ મારા મારા શરીરની માથે એક પણ વસ્ત્ર નથી. રામજી બાપા કર લંબાવી વસ્ત્ર બેનને સુમરત કરે પણ વસ્ત્ર સુમરત કરે મારા શરીર પાવી વસ્ત્ર બેન સગુણાએ વસ્ત્ર ધારણ કર્યા છે. બેન સગુણા રામજી બાપા પાસે પધારે. અરે નહીં મારી બહેની નહીં, હવે તો હું તમારી વારે આવી શક્યો છું, માટે આ કલ્પાન છોડું
અને કેવો તમારો માલ હતો તે મને કહો મારા બેની. ચાલે ત્યારે મારો વીરો બિલાલ બાંધ્યો ને પીટી પીરો છે માટે તો નિગારામાં જાય ને કાંઈ પણ સાથે ને તો માતાજી મને ટપ્પો આપશે માટે ચાલ થોડું જૂઠું બોલું. ભોરે મારો સાજ્યો રે બોલોને મારી દેહનડી રે આ. તું બોલો તો કાટું જે માટે હાસુ રે બોલી જાઉં તમે મારા બેડી રે અરે વીરા તમારે પણ સાંભળવું છે વીરા 20 વર્ષથી તમારા વિવાહમાં આવતો હો વીરા તમારા લગ્નની મને હોશ હોય તમારા સાંડિયાની અંદર ને સુખાતી રાખી હોય વીરા સવારે લાખ તોરે હતો મારો સાંડિયો વીરા મારા ઓ ઉપર ભવલ કાસુ હે વાગે લાખ તોરે હતો મારો સાંડિયો રે ભાઈવા બેનીના દિલડા રે. કોને કીધો તારો રે બેની મારા. ભાઈવા તમારા દિલડા રે. તારે બેટ સુમણા આદેશ વિના મારા બાદશાહે તો ખાલી ના વચન આદેશ કર્યો છે પણ સાંભળ વિના સાંભળ બાદશાહે આડાયો બાથિયા ઓ વજરે વરનાયો તારો બાદશાહે આડાયો અરે નહીં મારી બેની નહીં. શાંત થાવ બેની, શાંત થાવ. જે તમારો માલ લૂંટાણો છે તે હમણાં જ હું લઈ આવું છું મારા બેની. પણ હા મારા બેની, મારા ભાણુભા અને રતન કાકા ક્યાં છે બેની? અરે વીરા રતન કાકાને દિવસ તમે ના વટના ગાડે બેઠા વીરા અને મારે તો તારો અરે નહીં નહીં મારા બેની નહીં. શાંત થાવ બેની, શાંત થાવ. હા રામદેવભાઈ, તમે આ તમારી વારા નો આવ્યો હોત તો મારા ત્રણેયના દેહ આ જંગલમાં રઝળતા હોત. અરે નહીં નહીં કાકા, આમાં કાંઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી. આમાં કાંઈ તમારો વાંક નથી, કાંઈ ગુનો નથી. જે બનવા સંજોગે બનવાનું હતું તે બન્યું. માટે બેન ગુણા 5 વર્ષના ભાણેજને લઈ તમે ધીરે ધીરે પોખરણગઢ તરફ ચાલતા થાવ. જે તમારો માલ લૂંટાણો છે તે લઈ હું તમારી પાછળ પાછળ આવું છું.